સ્વામિનારાયણ ભગવાનની જય. સભામાં દર્શન આપી રહેલા વાલા વાલા રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન, સભામાં ઉપસ્થિત પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય મુનિ સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, દરેક સંતો, પાર્ષદો, યજમાન, આપ સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. મૌન વ્રત રાખ્યું એકાદશીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એકાદશી મૌન રાખે ને એના કરતાં એકાદશી ભજન કરે ને એ શ્રેષ્ઠ કહેવાય. ખ્યાલ આવે? હા, આ ભૂલવું નહીં. મારા જેવા મૌન રાખીને બેઠા રહે પણ કોઈ ભજન કરે એ શ્રેષ્ઠ કહેવાય. તો આજે પવિત્ર દિવસ, તારીખ 31/12/1801 એ સ્વામિનારાયણ મહામંત્રનો ઇંગ્લિશ મહિના પ્રમાણે પ્રાગટ્ય દિવસ છે. સમજ્યા? છેલ્લું વર્ષ, છેલ્લો દિવસ 31st એ આપણા માટે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ. તો આજના દિવસે 223 વર્ષ પહેલાં સંમત 1858 માગસર વદ એકાદશીનો એ પવિત્ર દિવસ અને રાજકોટ જિલ્લાનું એ ફરણી ગામ, જ્યાં મારા તમારા કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને પોતાનું આદિ અનાદિ જે નામ હતું એ પ્રગટ કર્યું કેવળ ભવિષ્યના મુમુક્ષુઓના કલ્યાણ માટે. અને એવો દાખલો સ્વામિનારાયણ ભગવાને કર્યો. અને હવે જો હું ને તમે ભજન ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ, કૃતજ્ઞ કહેવાઈએ. માટે હાલતા ચાલતા ખાતા પીતા બેઠતા ઉડતા હરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ફોનમાં હાય હલ્લો નહીં, સ્વામિનારાયણ. સાંભળનારાનું કલ્યાણ થાય અને આપણું થાય, બેને ફાયદો. બોલો, માટે આ ટેવ પાડી દેવી. આપણે આ ટેવ પાડશું તો ભગવાનની ટેવ પાડી દીધેલી છે. વિશ્વાત્માનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હમણાં જ મેં કથામાં વાત કરી તો ઠાકોરજી દર્શન દીધા કે કેમ? મારે તો ટેવ છે સ્વામિનારાયણ બોલવાની. તો ભગવાન કે અમારે ટેવ છે જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને દર્શન દેવાની. એટલે બોલો, આવું નવું હમણાં પડગીરનું એ તમારે ઊંઘમાં પડખું ફરે ને જાગી જાય, બાથરૂમ કરવા જાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. એને ઠાકોરજી દર્શન દેવા પધાર્યા. માટે ભાગશાળી એ છે જે 18 વર્ષથી ધૂન ચાલી રહી છે. એમાં જેની ભજન કર્યું છે, કરે છે ને કરશે, એના જેવા કોઈ ભાગશાળી નથી. ઢગલા બંધ નામ સ્મરણ થઈ ગયા જમા ઠાકોરજીના ચોપડે. સમજ્યા? કેફ રાખવાનો કેફ. એક સામાન્ય વ્યક્તિની સત્તાધીશ હોય ને એનો આપણે કેફ હોય છે. તો કોણ મળ્યા આપણને? અક્ષરાત પરત એવા પુરુષોત્તમ નારાયણ ઈષ્ટદેવ તરીકે મળ્યા. હાવ મફતમાં કલ્યાણ, પૈસાનો ખર્ચ જ નહીં. બોલો, ખર્ચું ન ખૂટે અને ચોર ન લૂંટે, દામની પેઠે રેગા છે બાંધ્યું ન છૂટે. આવું સ્વામિનારાયણ નામ. માટે રસોઈ બનાવતા, ખેતરમાં કામ કરતા, જોબ કરતા, ગાડી ચલાવતા, જીભને શું કામ છે? જીભ હાવ નવરી છે, ઉપયોગ નથી કરતા. સમજ્યા? એટલે હાવ નવરી બેઠી બેઠી હાવ અંદર આરામ કરે એના કરતાં એને ટેવ પાડી દઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો કલ્યાણ તો હાથમાં જ છે, એક વેત જ દૂર છે. ભજન કરો, ભજન કરોડ જન્મના આમ કર્મ હશે ને ભયંકર એ કાપી નાખશે. મહાન બેધારી તલવાર સ્વામિનારાયણ મહામંત્ર. નામી સાથે નામ લઈએ એટલે બે બાજુ તલવાર, ખાલી નામ લઈએ તો એક બાજુનો ધારી તલવાર. ફાયદો હી ફાયદો. સમજ્યા? માટે લાભ ચૂકવો નહીં. સજની ટાણું આવ્યું રે ભવજાળ તરવાનું રે, મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નહીં મળનારો, એ ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ રે. માટે આ દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી શ્વાસોશ્વાસ 24 કલાકના 21,600 શ્વાસ ચાલે છે. કલાકના 900 શ્વાસ ચાલે. એક એક શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ એક એક શ્વાસે બોલવાનું આપણી પાસે ટેવ ન હોય તો એક હારે 200 માળા ફેરી લેવાની. એક ઠેકાણે બેન સ્વામિનારાયણ સ્વામિનારાયણ 2 કલાકમાં 200 માળા ફરી જાય શાંતિથી. એટલે 21,600 શ્વાસ થઈ જાય. સમજ્યા? માટે ઓછામાં ઓછા 21,600 શ્વાસ
એટલે એટલા મંત્રનો જપ કરો અને ભગવાનને રાજી કરી લેવા. હરે કૃષ્ણ મહારાજની જય.